નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં જોઈશું સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ માટેની ખાતાકીય પરીક્ષા. એમાં આજે લગભગ 500થી વધારે પ્રશ્નોનું આજે આપણે સોલ્યુશન કરીશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે, અને જો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, ડાયસનું પૂરું નામ શું છે? ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. ટેટનું પૂરું નામ છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. ડાયટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. એસવીએસ એટલે શાળા વિકાસ સંકુલ. એનઈઆર એટલે નેટ એનરોલમેન્ટ રેશિયો. જીઆઈઈટી એટલે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી. ડીઆઈઈટી એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષકની ભરતીમાં સીધી ભરતી અને પ્રમોશનથી ભરતીનું પ્રમાણ શું છે? 1:1 છે. એક સીધી ભરતી અને એક બઢતી. બીકોમ વિથ પીટીસીની લાયકાત ધરાવનાર ઉમેદવાર અપર પ્રાઇમરીમાં કયા વિષયમાં ઉમેદવારી કરી શકે? સામાજિક વિજ્ઞાન. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી એનએમએમએસ પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારો માટે કઈ યોગ્યતા બંધ બેસતી નથી? વિદ્યાર્થી સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતો હોવો જોઈએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પ્રાથમિક ચિત્રકલા પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે? 5 થી 8. રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત એનટીએસસી પરીક્ષા આપવા માટે વાલીની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઈએ? એનટીએસસીમાં મિત્રો કોઈ આવક મર્યાદા છે નહીં. રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત એનએમએમએસ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને 4 વર્ષ સુધી વાર્ષિક કેટલા રૂપિયા સ્કોલરશીપ મળવા પાત્ર છે? તો આમાં મિત્રો હવે 4 વર્ષ સુધી વાર્ષિક 4 વર્ષ સુધી 48,000 એટલે મહિનાના 1000 એટલે 12 મહિનાના 12,000. માધ્યમિક શાળાઓની રાજ્ય કક્ષાની ભરતી સમિતિના હાલના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો જે નવી નિમણૂક થયેલી છે એનો વિડીયો આપણે અલગથી મૂકવાના છીએ. અત્યારે મિત્રો COS કમિશનર ઓફ સ્કૂલ એ બ્રિજેશ રાણા છે. બ્રજેશ રાણા. શિક્ષણ વિભાગમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ તરીકે હાલમાં કોણ છે? મિત્રો હાલમાં અર્ચનાબેન ચૌધરી છે. આમાં રાજ્યમાં સરકારી ભરતીમાં પછાત વર્ગની ટકાવારીનું પ્રમાણ કેટલું છે? SC 7%, ST 15% અને SCBC 27%. ક્રિયાત્મક સંશોધન એટલે વર્ગખંડ સમસ્યા ઉકેલનું સંશોધન. સેન્સસ 2011ના પ્રસિદ્ધ થયેલ કામચલાઉ આંકડા અનુસાર ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે? 70.7%. નિરક્ષરોને સાક્ષર કરવા માટે સરકારશ્રી દ્વારા કયો કાર્યક્રમ ચલાવાય છે? મિત્રો આવશે સરસ્વતી યાત્રા. GCERT દ્વારા કયું મેગેઝિન પ્રસિદ્ધ કરવામાં આવે? જીવન શિક્ષણ. માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામયિકનું પ્રકાશન કોણ કરે છે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ બોર્ડના નિયામકનો ચાર્જ હાલ કોની પાસે છે? એમાં મિત્રો આવશે પાઠ્યપુસ્તક મંડળના નિયામક જે છે અત્યારે વિનય ગિરી ગોસાઈ સાહેબ છે, એ બદલાઈ ગયા છે. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રવર્તમાન જોગવાઈ મુજબ ધોરણ 6 થી 8 વિદ્યાર્થી દીઠ કુકિંગ કોસ્ટનો દર શું છે? તો મિત્રો એ પણ બદલાઈ ગયેલ છે કુકિંગ કોસ્ટ. એમાં આવશે 6 થી 8માં આવશે મિત્રો 8.57. 6 થી 8માં કુકિંગ કોસ્ટ આવશે, અને 1 થી 5નું પૂછાય તો 6.3. આ યાદ રાખજો મિત્રો. નવા દર પ્રમાણે 8.57 6 થી 8માં આવશે અને 6.3 આવશે 1 થી 5માં. કોઈપણ નવી શાળા જરૂરી શરતોનું પાલન કરે છે તેની ખાતરી થયેથી સક્ષમ અધિકારી કેટલા દિવસમાં માન્યતા આપવી જોઈએ? 30 દિવસ. કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી જાય તેને શું કહેવાય? અપવ્યય. 12મી પંચવર્ષીય યોજના યોજનાના અંતે માધ્યમિક વિભાગનો પ્રવેશ દર ક્યાં સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે? 75%. પ્રવર્તમાન સમયમાં જિલ્લા તાલુકા પંચાયત હેઠળના ખેડૂત નિરીક્ષકોને કાયમી મુસાફરી ભથ્થું કેટલું આપવામાં આવે છે? 3,114. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કયા વર્ગ માટે ઉચ્ચ અભ્યાસક્રમો તથા રાજ્ય સરકારની નિમણૂકો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે? બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો. ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી કોણ આપે છે? જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી. પ્રાથમિક શિક્ષકોની ભરતી સમિતિના અધ્યક્ષ કોણ છે? પ્રાથમિક શિક્ષણ નિયામક.
વિદ્યાસહાયક ભરતીમાં પ્રતીક્ષા યાદીનું કદ પસંદગી યાદીના વધુમાં વધુ કેટલા ટકા સુધી રાખી શકાય? 20%. એસ્ટેટ પરીક્ષા કઈ એજન્સી આયોજિત કરે છે? SCB. રાજ્ય બાળ સુરક્ષા આયોગનું ટૂંકું નામ શું છે? SCBCR. હાલમાં રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે? રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ અત્યારે પ્રકાશભાઈ ત્રિવેદી છે. રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ પ્રકાશભાઈ ત્રિવેદી, યાદ રાખજો. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પૈકી શિષ્યવૃત્તિ માટેની કઈ પરીક્ષા છે? NMMS આવશે. NCPCR મુખ્યત્વે કોના અધિકાર અને ન્યાય માટે કામ કરે છે? બાળકોના. રાજ્ય માહિતી આયોગને અપીલ કરવાની સમયમર્યાદા કેટલી છે? પ્રથમ અપીલ અધિકારીનો જવાબ મળ્યા બાદ 90 દિવસ. રાજ્યમાં માધ્યમિક શિક્ષકોને તાલીમ આપનાર સંસ્થા કઈ છે? STTI. એનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. સ્ટેટ ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એ યાદ રાખજો મિત્રો. પર્યાવરણ જાગૃતિ માટે GCRT દ્વારા કઈ પ્રવૃત્તિ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે? ઇકો ક્લબ જેને કહેવાય છે. રમેશ પોતાની દીકરીને પૂર્વ પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવવા માંગે છે. તેની દીકરીની જન્મ તારીખ 5/7/2013 છે. તેને જૂન 2016થી શરૂ થતા સત્રમાં પ્રવેશ જોઈએ છે. આપી શકાય? હા, આપી શકાય. પણ હવે મિત્રો એવો નિયમ છે કે 1 જૂને એને 6 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ. RMSA અંતર્ગત નવા સુધારા પ્રમાણે RMSA અંતર્ગત કેટલા કિમીની ત્રિજ્યામાં માધ્યમિક શાળા ન હોય તેવા વિસ્તારમાં નવી માધ્યમિક શાળા શરૂ કરવાની જોગવાઈ છે? 5 કિલોમીટર. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હવે જમ્મુ કાશ્મીર રાજ્યને પણ લાગુ પડે છે. એટલે આ પ્રશ્ન હવે પૂછાશે નહીં આવો. માતા પિતા અને વાલીની ફરજો RTE 2009ની કઈ કલમો નિર્દિષ્ટ કરવામાં આવી છે? કલમ 10. બાળકને પ્રવેશ સમયે કસોટી કે ઇન્ટરવ્યૂ પર RTE 2009ની કઈ કલમથી પ્રતિબંધ મૂકવામાં આવે છે? કલમ 13. ધોરણ 1થી 8માં વિદ્યાર્થીને એક જ ધોરણમાં રાખી મૂકવા સામે RTE 2009ની કઈ કલમ પ્રતિબંધ મૂકે છે? કલમ 16. RTE 2009 અંતર્ગત રચાયેલ શાળા સંચાલન સમિતિમાં વાલીઓના કેટલા પ્રતિનિધિ હોવા જોઈએ? કુલ સભ્યોના 3/4. ગુજરાતમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ માટેનું સત્તાધિકારી મંડળ કોને જાહેર કરવામાં આવ્યું છે? GCERT. ધોરણ 1થી 5ની શાળામાં કુલ વિદ્યાર્થી સંખ્યા 150 હોય તો કેટલા શિક્ષક મળે? 5. તમે ધોરણ 1થી 8ની પ્રાથમિક શાળામાં શિક્ષક છો. તમારા સહિત કુલ 6 શિક્ષકો કામ કરે છે. RTE 2009 મુજબ શાળામાં વર્ગખંડો સહિત કુલ કેટલા ઓરડાઓ ફરજિયાત છે? 7. રાજકોટ શહેરના સદર વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળા દરેક વર્ગમાં પૂરતી સંખ્યા છે. તેમ છતાં ત્યાંના સ્થાનિક કોર્પોરેટર નવી પ્રાથમિક શાળા શરૂ કરવાની માંગણી કરે છે. શાસનાધિકારી શું નિર્ણય લેશે? વસ્તીની ગીચતાનો માપદંડ ચકાસશે. RTE 2009 અંતર્ગત કયા વયજૂથના બાળકોને તેની નજીકની શાળામાં મફત અને ફરજિયાત પ્રારંભિક શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલ છે? 6 થી 14 વર્ષની વયજૂથના. પ્રવર્તમાન કાયદા અને નિયમોની જોગવાઈ અનુસાર ધોરણ 6 થી 8ની સુવિધા બાળકોને કેટલા અંતરે પ્રાપ્ત થાય તેવો પ્રબંધ સરકારે કરવાનો છે? 3 કિલોમીટર. RTE 2009ની કલમ 27 અંતર્ગત કઈ બાબત પ્રતિબંધ કરવામાં આવેલ છે? વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન અને ચૂંટણી સિવાય શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવા અંગે. RTE 2009ની કલમો દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રારંભિક શિક્ષણ મળી રહે તે માટે સ્થાનિક સત્તા મંડળોની ફરજો નિયત કરવામાં આવી છે. કલમ 9. RTE 2009ની જોગવાઈ મુજબ ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળામાં વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કાર્ય થવું જોઈએ? 800 કલાક. RTE 2009 અંતર્ગત રાજ્યની પ્રાથમિક શાળામાં ધોરણ 8 કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે? જૂન 2010થી. RTE 2009ની જોગવાઈ અનુસાર ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછા કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય થવું જોઈએ? 200 દિવસ. ધોરણ 1થી 5ની શાળામાં કુલ વિદ્યાર્થી સંખ્યા 190 છે તો મુખ્ય શિક્ષક સાથે કુલ કેટલા શિક્ષક મળે? 6. RTE 2009ની કલમ 33 હેઠળ રચાયેલ રાષ્ટ્રીય સલાહકાર સમિતિ કુલ કેટલા સભ્યોની બનશે? 15. RTE નિયમો 2012 અંતર્ગત ખાસ તાલીમની જરૂરિયાત હોય તેવા બાળકો માટે તાલીમનો સમયગાળો કેટલો રાખવો જોઈએ? 3 માસ. RTE રૂલ્સ 2012ની કલમ 4 મુજબ પ્રવેશ માટે લંબાવેલ મુદત કેટલા સમયની હોય છે? 6 માસ. RTE રૂલ્સ 2012ના નિયમ 8 મુજબ કોઈપણ પૂર્વ પ્રાથમિક શાળાએ પ્રવેશના વર્ષમાં 1 જૂનના રોજ કેટલી
ઉંમર પૂર્ણ કરેલ બાળકને પ્રવેશ આપી શકે 3 વર્ષ. પૂર્વ પ્રાથમિક શાળા હોય ને એટલે બાળ મંદિર એને 3 વર્ષ. આરટી રૂલ્સ 2012 અનુસાર શાળાએ બજાવવાની ફરજો વિશેની જાણકારી કયા નિયમમાં જોવા મળશે? નિયમ 21. આરટી રૂલ્સ 2012ના કયા નિયમ હેઠળ દરેક શાળાએ ફરજિયાતપણે ડાયસ ડેટા માહિતી દર વર્ષે ભરવાની જોગવાઈ થયેલ છે? નિયમ 13/1 એટલે 13ની પેટા કલમ 1. આરટી રૂલ્સ 2012 અનુસાર શિક્ષકોએ બજાવવાની ફરજો વિશેની જાણકારી કયા નિયમો જોવા મળશે? નિયમ 20. આરટી રૂલ્સ 2012ના નિયમ 8 મુજબ કોઈપણ પૂર્વ પ્રાથમિક શાળાએ પ્રવેશના વર્ષમાં 1 જૂનના રોજ કેટલી ઉંમર પૂર્ણ કરેલ બાળકને પ્રવેશ આપી શકે છે? 3 વર્ષ. રાજ્ય સરકાર દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ રચાયેલ માલિકીવાળા અથવા નિયંત્રણવાળા જાહેર સત્તામંડળ માટે સમુચિત સરકાર કઈ ગણાશે? રાજ્ય સરકાર. નીચેનામાંથી માહિતીમાં કોનો સમાવેશ થાય છે? ABC 3A. બીજા જાહેર સત્તામંડળ માટેની અરજી વધુ કેટલા દિવસમાં તબદીલ કરવી જોઈએ? 5 દિવસ. જાહેર માહિતીની અરજી કરનાર કેવા અરજદારને નિયત ફી ભરવાની રહેતી નથી? ગરીબી રેખાની નીચેની વ્યક્તિ. મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની પસંદગી થઈ શકે? વહીવટના અનુભવી. મુખ્ય માહિતી કમિશનરના પગાર, ભથ્થા અને સેવાની શરતો કોને સમકક્ષ હોય છે? મુખ્ય ચૂંટણી કમિશનર. રાજ્ય માહિતી પંચ વધુ કેટલી રકમનો દંડ કરી શકે? 25,000. કેન્દ્રીય માહિતી પંચના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગનારે કયા નમૂનામાં અરજી કરવાની હોય છે? નમૂનો ક. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવા માટે કેટલી ફી નક્કી કરવામાં આવી છે? 20. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવા માટે કેટલી ફી નક્કી કરવામાં આવી છે? 20. માહિતી અધિકાર અધિનિયમ કયા વર્ષથી અમલમાં આવેલ છે? 2005. વર્ષ 2016માં યોજાયેલ ગુણોત્સવ કાર્યક્રમનો ક્રમ કયો હતો? 6. પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? 100% નામાંકન. વર્ષ 1998થી શિક્ષક ભરતી માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં મૂકવામાં આવી છે? વિદ્યા સહાય. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકના અકસ્માતે અવસાનના કિસ્સામાં કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે? 50,000. ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ગુજરાત ઓપન સ્કૂલ શરૂ કરવામાં આવેલ છે. આ ઓપન સ્કૂલ ક્યારથી શરૂ કરવામાં આવેલ છે? જુલાઈ 2010થી. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજનામાં નીચે પૈકી કયા કર્મચારીઓનો સમાવેશ થતો નથી? અધ્યાપન મંદિરના શિક્ષક, આચાર્ય. ચાલુ સાલે ગુણોત્સવ 7નું આયોજન ક્યારે થયેલ હતું? 16, 17, 18 જાન્યુઆરી. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અંતર્ગત જિલ્લા સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પસંદગી માટેની સમિતિમાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે? જિલ્લા વિકાસ અધિકારી. પ્રવર્તમાન સમયમાં ઓબીસી ઉન્નત વર્ગમાં સમાવેશ અંગેની વાર્ષિક આવક મર્યાદા કઈ છે? 6 લાખ. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો એક વિદ્યાર્થી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 70%થી વધુ પાસ થાય છે અને ઉચ્ચ અભ્યાસ માટે 12,000ની કિંમતનું ટેબ્લેટ ખરીદે છે તો પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર કેટલી નાણાકીય સહાય મળવા પાત્ર થાય? 9,000. પસંદ કરવામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પ્રવેશ મેળવતા 10 અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને 50,000 અથવા ખરેખર ખર્ચની રકમ બેમાંથી જે ઓછી હોય તેટલી સહાય પ્રવેશ ફી, ટ્યુશન ફી, હોસ્ટેલ ફી, જમવાનો ખર્ચ, પુસ્તકો, ગણવેશ વગેરે આપવાની યોજના છે. તેમાં નીચેના પૈકીની કઈ શાળાનો સમાવેશ થતો નથી? સેન્ટ ઝેવિયર સ્કૂલ, ગાંધીનગર. શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે એસએમસી પુનઃરચના કેટલા વર્ષે થવી જોઈએ? 2 વર્ષે. શાળા વ્યવસ્થાપન સમિતિમાં બાળકોના માતા પિતા અથવા વાલીમાંથી કુલ કેટલા સભ્યો હોય છે? 9. એસએમસીમાં મહિલાઓનું પ્રમાણ કેટલું હોય છે? 50%. એસએમસીમાં મહિલા સભ્યોની સંખ્યા કેટલા ટકા હોય છે? 50%. પ્રાથમિક શાળાઓમાં સીએલ યોજનાનું અમલીકરણ કઈ કચેરી કરે છે? સર્વ શિક્ષા અભિયાન મિશન. શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે? એસએમસી. સામાન્ય વિસ્તારમાં ધોરણ 1 થી 5ના બાળકોના સંબંધમાં રાજ્ય સરકારે કેટલા અંતરે નવી શાળા સ્થાપવી જોઈએ? 1 કિલોમીટર. આરટી 2009ની કલમ 18 અન્વયે કયું પ્રમાણપત્ર દરેક શાળાએ મેળવવું જોઈએ? માન્યતા પ્રમાણપત્ર. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 10 વર્ષના શાળાએ ન ગયેલા બાળકને કયા ધોરણમાં પ્રવેશ આપવો જોઈએ? ધોરણ 4. જીનિયસ ઇંગ્લિશ સ્કૂલની માન્યતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રદ કરે છે ત્યારબાદ તે 1 માસ સુધી શાળા ચલાવે છે તેને કેટલો દંડ થશે? 3 લાખ રૂપિયા. રાજ્ય સરકાર દ્વારા પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સ્થપાયેલ રચાયેલ માલિકીવાળા જાહેર સત્તામંડળ માટે સમુચિત સરકાર કઈ ગણાશે? રાજ્ય સરકાર.
રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની કલમ 12/1 હેઠળ રચાયેલ માહિતી પંચ એટલે કેન્દ્રીય માહિતી પંચ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ ઉચ્ચ ન્યાયાલયના કિસ્સામાં સક્ષમ સત્તાધિકારી કોણ છે? ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ. નીચેનામાંથી માહિતીમાં કોનો સમાવેશ થાય છે? એબીસી ત્રણે. રેકર્ડમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? મોડેલ્સ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની કલમ 5/1 હેઠળ કયા અધિકારીની નિમણૂક થાય છે? રાજ્યના જાહેર માહિતી અધિકારી. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની કલમ 5/1 મુજબ અધિનિયમ પ્રસિદ્ધ થયેથી કેટલા દિવસમાં જાહેર માહિતી અધિકારી મુકરર કરવાની જોગવાઈ છે? 100 દિવસ. બીજા જાહેર સત્તામંડળ માટેની અરજી વધુમાં વધુ કેટલા દિવસમાં તબદીલ કરવી જોઈએ? 5 દિવસ. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની કલમ 7/1 હેઠળ વિનંતી મળેથી કેટલા દિવસમાં માહિતી પૂરી પાડવી જોઈએ? 30 દિવસ. કોઈ વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સંબંધી માહિતી કેટલા સમયમાં આપવી જોઈએ? 48 કલાક. એક જાહેર માહિતી અધિકારીને તારીખ 12/2/2016 રોજ માહિતી અધિકાર અંતર્ગત અરજી મળે છે. તેઓ તારીખ 18/2/2016 રોજ જરૂરી ફી ભરવા પત્ર લખે છે. અરજદાર 25/2/2016 રોજ જરૂરી ફી ભરે છે. જાહેર માહિતી અધિકારી કઈ તારીખ સુધીમાં માહિતી પૂરી પાડે તો તે નિયત સમયમર્યાદામાં ગણાશે? 20/3/2016 સુધીમાં. જાહેર માહિતીની અરજી કરનાર કેવા અરજદારને નિયત ફી ભરવાની રહેતી નથી? ગરીબી રેખાની નીચેની વ્યક્તિ. માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવાની શરતો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની કઈ કલમો દર્શાવવામાં આવેલ છે? કલમ 8/1. 8ની પેટા કલમ 1. એક વ્યક્તિ અનુદાનિત કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં વ્યાવસાયિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરે છે. અન્ય વ્યક્તિ તેના ફ્લો ચાર્ટની માહિતી કૌશલ્ય વર્ધન કેન્દ્રના આચાર્ય પાસે માંગે છે. આપી શકાય? ના. મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની પસંદગી થઈ શકે? વહીવટના અનુભવી. મુખ્ય માહિતી કમિશનરની હોદ્દાની મુદ્દત કેટલા વર્ષ હોય છે? 5 વર્ષ. મુખ્ય માહિતી કમિશનર પોતાના હોદ્દાનું રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિ. મુખ્ય માહિતી કમિશનરના પગાર ભથ્થા અને સેવાની શરતો કોની સમકક્ષ હોય છે? મુખ્ય ચૂંટણી કમિશનર. રાજ્ય માહિતી કમિશનરને હોદ્દા પરથી દૂર કરવાની સત્તા કોને છે? રાજ્યપાલ. રાજ્ય માહિતી આયોગને અપીલ કરવાની સમયમર્યાદા કેટલી છે? પ્રથમ અપીલ અધિકારીનો જવાબ મળ્યા બાદ 90 દિવસ. રાજ્ય માહિતી પંચ વધુમાં વધુ કેટલી રકમનો દંડ કરી શકે? 25,000. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 કયા રાજ્યને લાગુ પડતો નથી? જમ્મુ કાશ્મીર. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ 2009 કયા વય જૂથના બાળકો માટે છે? 6 થી 14 વર્ષ. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ 10 વર્ષના શાળાએ ન ગયેલા બાળકને કયા ધોરણમાં પ્રવેશ આપવો જોઈએ? ધોરણ 4. માતા પિતા અને વાલીની ફરજો આરટીઈ 2009ની કઈ કલમો નિર્દિષ્ટ કરવામાં આવી છે? કલમ 10. આરટીઈ 2009ની કલમ 12 હેઠળ દરેક શાળાએ કયા વય જૂથના 25% બાળકો દાખલ કરવા જોઈએ? નબળા અને વંચિત. બાળકને પ્રવેશ સમયે કસોટી કે ઇન્ટરવ્યૂ પર આરટીઈ 2009ની કઈ કલમથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? કલમ 13. એક ખાનગી શાળા વિદ્યાર્થી પાસેથી 10,000 રૂપિયા કેપિટેશન ફી લેતી હોવાનું સાબિત થાય છે તેને કેટલો દંડ થાય? 1 લાખ રૂપિયા. એક ખાનગી શાળા બાળકોને પ્રવેશ સમયે કસોટી લેતા ત્રીજી વખત ગુનેગાર સાબિત થાય છે તેને કેટલો દંડ થશે? 50,000 રૂપિયા. ધોરણ 1 થી 8માં વિદ્યાર્થીને એક જ ધોરણમાં રાખી મૂકવા સામે આરટીઈ 2009ની કઈ કલમ પ્રતિબંધ મૂકે છે? કલમ 16. આરટીઈ 2009ની કલમ 18 અન્વયે કયું પ્રમાણપત્ર દરેક શાળાએ મેળવવું જોઈએ? માન્યતા પ્રમાણપત્ર. આરટીઈ 2009 અંતર્ગત રચાયેલ શાળા સંચાલન સમિતિમાં વાલીઓના કેટલા પ્રતિનિધિ હોવા જોઈએ? 3/4. આરટીઈ 2009 અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં કેટલા ટકા સુધી શિક્ષકોની જગ્યા ખાલી રાખી શકાય? 10%. વધુમાં વધુ 20%. આરટીઈ 2009 કઈ કલમ પ્રાથમિક શાળાના શિક્ષકને ટ્યુશન કરવા પર પ્રતિબંધ મૂકે છે? કલમ 28. ગુજરાતમાં અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ માટેનું સત્તાધિકારી મંડળ કોને જાહેર કરવામાં આવ્યું છે? જીસીઈઆરટી. આરટીઈ 2009ની કલમ 33 હેઠળ રચાયેલ રાષ્ટ્રીય સલાહકાર સમિતિ કેટલા સભ્યોની બનશે? 15. આરટીઈ 2009ની જોગવાઈઓનું પાલન કરવા જરૂરી નિયમો બનાવવાની સત્તા કઈ કલમથી મળે છે? કલમ 38. ધોરણ 1 થી 5ની શાળામાં કુલ વિદ્યાર્થી સંખ્યા 100 હોય તો કેટલા શિક્ષક મળે? 4. ધોરણ 1 થી 5ની એક શાળામાં કુલ વિદ્યાર્થી સંખ્યા 240 છે. મુખ્ય શિક્ષક સાથે કુલ કેટલા શિક્ષક મળે? 7. ધોરણ 6 થી 8
ધોરણ 8ની થલતેજ પ્રાથમિક શાળામાં ધોરણ 6ના 2, ધોરણ 7નો 1 અને ધોરણ 8નો 1 વર્ગ છે. કુલ વિદ્યાર્થી સંખ્યા 140 છે. મુખ્ય શિક્ષક સિવાય કુલ કેટલા શિક્ષક મળવા પાત્ર થાય? 4. ધોરણ 1થી 8ની ચાંદોલિયા પ્રાથમિક શાળામાં કુલ 6 શિક્ષક કામ કરે છે. આરટી 2009 મુજબ તે શાળામાં કેટલા ઓરડા ફરજિયાત જોઈએ? 6. આરટી 2009ની જોગવાઈ મુજબ ધોરણ 1થી 5ની પ્રાથમિક શાળા વર્ષમાં કેટલા દિવસ ચાલવી જોઈએ? 200 દિવસ. આરટી 2009ની જોગવાઈ મુજબ ધોરણ 6થી 8ની પ્રાથમિક શાળામાં વર્ષના ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કાર્ય થવું જોઈએ? 1000 કલાક. આરટી નિયમો 2012 અંતર્ગત ખાસ તાલીમની જરૂરિયાત હોય તેવા બાળકો માટે તાલીમનો સમયગાળો કેટલો રાખવો જોઈએ? 3 માસ. સામાન્ય વિસ્તારમાં ધોરણ 1થી 5ના બાળકોના સંબંધમાં રાજ્ય સરકારે કેટલા અંતરે નવી શાળા સ્થાપવી જોઈએ? 1 કિલોમીટર. ક્રેસન્ટ ઇંગ્લિશ પ્રાથમિક શાળાની માન્યતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી રદ કરે છે. ત્યારબાદ તે 1 માસ સુધી શાળા ચલાવે છે. તેને કેટલો દંડ થશે? 30,000. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા સ્થપાયેલ એકમને શું કહેવાય? આંગણવાડી. આરટી રૂલ્સ 2012ની કઈની કલમ 4 મુજબ પ્રવેશ માટે લંબાવેલ મુદત કેટલા સમયની હોય છે? 6 માસ. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં સ્થપાયેલ પ્રાથમિક શાળાના દરેક વર્ગોમાં પૂરતી સંખ્યા છે. ત્યાંના સ્થાનિક કોર્પોરેટર નવી પ્રાથમિક શાળા શરૂ કરવાની માંગણી કરે છે. શાસનાધિકારી શું નિર્ણય લેશે? વસ્તીની ગીચતાનું માપદંડ ચકાસશે. વિશ્વનાથ પોતાની દીકરીને પૂર્વ પ્રાથમિક શાળામાં પ્રવેશ આપવા માંગે છે. તેની દીકરીની જન્મ તારીખ 5/7/2013 છે. તેને જૂન 2016થી શરૂ થતા સતત પ્રવેશ જોઈએ છે. આપી શકાય? પૂર્વ પ્રાથમિક શાળામાં આપી શકાય. હા, 3 વર્ષ પૂરા થયેલા આપી શકાય. આરટી રૂલ્સ 2012 મુજબ વર્ગખંડનું ક્ષેત્રફળ ઓછામાં ઓછું 300 ચોરસ ફૂટ હોવું જોઈએ. ડાયસનું પૂરું નામ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન. કોઈપણ નવી શાળા જરૂરી શરતોનું પાલન કરે છે તેની ખાતરી થયેથી સક્ષમ અધિકારીએ કેટલા દિવસમાં માન્યતા આપવી જોઈએ? 30 દિવસ. જે વિદ્યમાન શાળાઓ નિયત માપદંડ પૂરી કરતી ન હોય તેઓને તે પૂરી કરવા કેટલી મુદત આપી શકાય? 3 વર્ષ. કોઈપણ શાળાની માન્યતા પાછી ખેંચી લેવા રચવામાં આવેલી તપાસ ટીમમાં કુલ કેટલા સભ્યો હોય? 5. શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના કેટલા વર્ષે થવી જોઈએ? 2 વર્ષ. શાળા વ્યવસ્થાપન સમિતિમાં મહિલા સભ્યોની સંખ્યા કેટલી હોય? 6. શાળા વ્યવસ્થાપન સમિતિમાં બાળકોના માતા પિતા અથવા વાલીમાંથી કુલ કેટલા સભ્યો હોય? 9. આરટી એક્ટ 2009ના આરંભ પહેલાં લઘુ લાયકાત ધરાવતા શિક્ષકોએ કેટલા સમયમાં પૂર્ણ લાયકાત મેળવી લેવી પડે? 5 વર્ષ. વર્ષ 2016માં યોજાયેલ ગુણોત્સવ કાર્યક્રમનો ક્રમ કયો હતો? 6. વર્ષ 2016માં યોજાયેલ ગુણોત્સવ કાર્યક્રમમાં શાળામાં ઉપલબ્ધ ભૌતિક સુવિધા માટે કેટલો ગુણભાર રાખવામાં આવ્યો હતો? 20%. વર્ષ 2016માં યોજાયેલ ગુણોત્સવ કાર્યક્રમમાં શૈક્ષણિક ગુણવત્તાનો ગુણભાર કેટલો હતો? 60%. પ્રવેશોત્સવ કાર્યક્રમનો મુખ્ય હેતુ શું છે? 100% નામાંકન. સેન્સસ 2011ના પ્રસિદ્ધ થયેલ કામચલાઉ આંકડા અનુસાર ગુજરાતનો સ્ત્રી સાક્ષરતા દર કેટલો છે? 70.70%. સેન્સસ 2011ના પ્રસિદ્ધ થયેલ કામચલાઉ આંકડા અનુસાર ભારતનો સાક્ષરતા દર કેટલો છે? 74.4%. કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી જાય તેને શું કહેવાય? અપવ્યય. એનઈઆર એટલે નેટ એનરોલમેન્ટ રેશિયો. ગુજરાતનો સાક્ષરતા દર વધારવા કયો કાર્યક્રમ આપવામાં આવ્યો? પ્રવેશોત્સવ. 1986માં ઘડાયેલ નવી શિક્ષણ નીતિમાં છેલ્લે ક્યારે સુધારો કરવામાં આવ્યો હતો? 1992. વર્તમાન કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ ઘડવા તૈયાર કરેલ ચર્ચાપત્રમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને લગતા કુલ કેટલા મુદ્દાઓનો સમાવેશ કર્યો હતો? 13 પ્રાથમિકના અને 20 માધ્યમિકના કુલ 33. આરએમએસ યોજના ક્યારથી અમલમાં આવી? 2009-10. આરએમએસ યોજના કયા વિભાગને લાગુ પડે છે? માધ્યમિક. 12મી પંચવર્ષીય યોજના અંતે માધ્યમિક વિભાગનો પ્રવેશ દર ક્યાં સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે? 75%. ગુજરાત સરકાર દ્વારા વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના કયા વર્ષથી શરૂ કરવામાં આવી? 2002-2003થી. વર્ષ 1998થી શિક્ષક ભરતી માટે ગુજરાતમાં કઈ યોજના અમલમાં મૂકવામાં આવી? વિદ્યા સહાય. વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હેઠળ જૂન 2015માં લાભાર્થી કન્યાને કેટલા રૂપિયા બોન્ડ આપવામાં આવ્યા હતા? 2000. જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓના બાળકોને મફત પાઠ્યપુસ્તકો પૂરા પાડવાની યોજના કઈ પંચવર્ષીય યોજનાથી અમલમાં મૂકવામાં આવી? 7મી. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકના અકસ્માતે અવસાનના કિસ્સામાં કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે? 50,000.
પ્રાથમિક શાળામાં કમ્પ્યુટરીકરણ યોજનાનું અમલીકરણ કઈ કચેરી કરે છે? સર્વ શિક્ષા અભિયાન મિશન. પ્રાથમિક શાળાઓમાં એસ્ટાટની ભરતીની જોગવાઈ કયા ઠરાવથી કરવામાં આવી છે? 18/1/2012. એસ્ટાટ પરીક્ષા કઈ એજન્સી આયોજિત કરે છે? SCB. એસ્ટાટ પરીક્ષામાં વહીવટી સંચાલનને લગતા કેટલા પ્રશ્નો પૂછવામાં આવે છે? 75. સ્પેશિયલ એજ્યુકેશનમાં B.Ed કરેલ ઉમેદવાર પ્રાથમિક શાળાના ભાષા શિક્ષક તરીકે ઉમેદવારી કરવા માંગતા હોય તો BA ન્યૂનતમ કેટલા ટકા સાથે પાસ હોવા જોઈએ? 50%. BCom વિથ PTCની લાયકાત ધરાવનાર ઉમેદવાર અપર પ્રાઇમરીમાં કયા વિષયમાં ઉમેદવારી કરી શકે? સામાજિક વિજ્ઞાન. વિદ્યાસહાયક ભરતીના 27/4/2011ના ઠરાવ અનુસાર ધોરણ 1થી 5માં HSC વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કેટલા ટકા ઉમેદવાર લેવા જોઈએ? 10%. ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન શિક્ષકની ભરતીમાં BScની લાયકાતનો ગુણભાર કેટલો છે? 20%. ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલ 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ B.Ed કોર્સ ચલાવતી યુનિવર્સિટી કઈ? ટીચર્સ યુનિવર્સિટી. ટાટનું પૂરું નામ શું છે? ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. TETનું પૂરું નામ શું છે? ટીચર એલિજિબિલિટી ટેસ્ટ. ટાટ પરીક્ષાનું સંચાલન કોણ કરે છે? ગુજરાત સેકન્ડરી હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. માધ્યમિક શાળાઓની રાજ્ય કક્ષાની ભરતી સમિતિના અધ્યક્ષ કોણ છે? અત્યારે મિત્રો પ્રજેશ રાણા જે છે એ COS કમિશનર છે, એટલે એ જ આવશે, પણ અત્યારે બદલાઈ ગયા છે. મુકેશ કુમાર નહીં આવે, પ્રજેશ રાણા આવશે. GCRT દ્વારા કઈ મેગેઝિન પ્રસિદ્ધ કરવામાં આવે છે? જીવન શિક્ષણ. સર્વ શિક્ષા અભિયાન મિશન અંતર્ગત તાલુકા કક્ષાના સંકલનકર્તાને શું નામ આપવામાં આવે છે? BRC. શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક કેટલા માસે ઓછામાં ઓછા એકવાર મળવી જોઈએ? ત્રણ માસે એકવાર મળવી જોઈએ. શાળા વિકાસ યોજના તૈયાર કરવાની જવાબદારી કોની છે? SMC. શિક્ષકો અને વિદ્યા સહાયકો એ બજાવવાની ફરજો અંગેની જોગવાઈ RT રૂલ્સના કયા નિયમમાં છે? નિયમ 20. RT રૂલ્સ અનુસાર શિક્ષકો અથવા વિદ્યા સહાયકોની ફરિયાદોનું નિવારણ કરનારું પ્રથમ સ્તર શાળા વ્યવસ્થાપન સમિતિ. રાજ્ય બાળ સુરક્ષા આયોગનું ટૂંકું નામ શું છે? SCPC. રાજ્ય સલાહકાર પરિષદમાં અધ્યક્ષ હોદ્દાની કોણ છે? ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હાલમાં મિત્રો છે રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હાલમાં છે પ્રકાશભાઈ ત્રિવેદી. રાજ્યમાં વિદ્યા સહાયક ભરતી માટે કઈ સમિતિ કાર્યરત છે? ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ. રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત પ્રાથમિક ચિત્રકલા પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થી ભાગ લઈ શકે? ધોરણ 5 થી 8. RT 2009ની જોગવાઈ અનુસાર ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળામાં ઓછામાં ઓછા કેટલા દિવસ શૈક્ષણિક કાર્ય થવું જોઈએ? 200 દિવસ. રાજ્ય સરકાર દ્વારા RTEના નિયમો કયા વર્ષમાં બનાવવામાં આવે? 2010. એપ્રિલ 2010માં અમલ થયો. SMCની પુનર્રચના ક્યારે કરી શકાય? દર 2 વર્ષે. ચાલુ સાલે ગુણોત્સવ 7નું આયોજન ક્યારે થયેલ હતું? ગુણોત્સવ 7ની વાત છે મિત્રો, એટલે ત્યારે આ પ્રશ્નને આપણે કોઈ લેવા દેવા છે નહીં. એસ્ટાટની પરીક્ષામાં કુલ કેટલા પ્રશ્નોનો સમાવેશ કરેલ છે? 150. મુખ્ય શિક્ષકની ભરતી માટે ઉપલી વય મર્યાદા કેટલા વર્ષની છે? 35 વર્ષ. RT 2009 અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં કેટલા ટકા સુધી શિક્ષકોની જગ્યા ખાલી રાખી શકાય? 10%. રાજ્ય માહિતી પંચ વધુમાં વધુ કેટલી રકમનો દંડ કરી શકે? 25,000 રૂપિયા. પ્રાથમિક શાળાની મંજૂરી કોણ આપે છે? જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી. રાજ્યના સરકારી કર્મચારી અને અધિકારીઓને તાલીમ આપતી સંસ્થા કઈ છે? GCERT. માધ્યમિક શાળાઓની નિભાવ ગ્રાન્ટની ફાળવણી કોણ કરે છે? માધ્યમિક શિક્ષણ બોર્ડ. નિરક્ષરોને સાક્ષર કરવા માટે સરકારશ્રી દ્વારા કયો કાર્યક્રમ ચલાવાય છે? સરસ્વતી યાત્રા. RT એક્ટ એટલે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009. દેશના વર્તમાન કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયના પ્રધાન કોણ છે? ધર્મેન્દ્ર પ્રધાન. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયું સામયિક, અત્યારે મિત્રો ધર્મેન્દ્ર પ્રધાન છે, બરાબર, કયું સામયિક પ્રગટ કરે છે? બાલ સૃષ્ટિ. RT 2009ની જોગવાઈ મુજબ ધોરણ 6 થી 8ની પ્રાથમિક શાળામાં વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કાર્ય થવું જોઈએ? 1000 કલાક. ધોરણ 1 થી 5ની શાળામાં કુલ વિદ્યાર્થી સંખ્યા 280 છે. મુખ્ય શિક્ષક સાથે કુલ કેટલા શિક્ષક મળે? 7. સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવા સ્થપાયેલ એકમને શું કહેવાય? આંગણવાડી. RT 2009ની કલમ 19(5)5 અન્વયે માન્યતા પાછી ખેંચી લીધા
પછી કોઈ વ્યક્તિને સંસ્થા શાળા ચાલુ રાખે તેને કેટલો દંડ કરી શકાય? 1 લાખ. એસએમસીના કુલ સભ્યો પૈકી 9 સભ્યો વિદ્યાર્થીના વાલી હોય છે. રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત એનટીએસસી પરીક્ષામાં કોઈ પણ પ્રકારની આવક મર્યાદા હોતી નથી. માતા પિતા અને વાલીની ફરજો આરટી 2009ની કલમ 10માં દર્શાવેલ છે. આરટી 2009ની કલમ 33 હેઠળ રચાયેલ રાષ્ટ્રીય સલાહકાર સમિતિમાં 15 સભ્યો હોય છે. બાળકોને કસોટી સમય ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ આરટી 2009ની કલમ 13 અન્વયે મૂકવામાં આવેલ છે. રાજ્યમાં સરકારી માધ્યમિક શાળાઓના શિક્ષણના વિસ્તરણ માટે આરએમએસએ કામ કરે છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં પ્રવેશ માટે NEET નીટની પરીક્ષા લેવામાં આવે છે. ખાનગી માધ્યમિક શાળાઓની મંજૂરી કોણ આપે છે? માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ. માધ્યમિક શિક્ષકોની ભરતી સમિતિના અધ્યક્ષ કોણ હોય છે? નાયબ સચિવ શિક્ષણ વિભાગ. નિયામક શાળાઓ કમિશનર સ્કૂલ આવે એમ તો કમિશનર ઓફ સ્કૂલ. નિયામક કમિશનર ઓફ સ્કૂલ. આન્સર કીમાં નાયબ સચિવ આપેલું છે. રાજ્યમાં સરકારી ભરતીમાં પછાત વર્ગની ટકાવારીનું પ્રમાણ SC 7%, ST 15%, SC BC 27%. રાજ્યમાં માધ્યમિક શિક્ષકોને તાલીમ આપનાર સંસ્થા કઈ છે? STTI છે. એસએમસીમાં મહિલા સભ્યોની સંખ્યા 50% છે. ટાટ પરીક્ષાનું સંચાલન કોણ કરે છે? હવે પહેલા મિત્રો GHSCB માધ્યમિક શિક્ષણ બોર્ડ લેતું હતું, હવે SCB લે છે, એટલે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ. રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગનું ટૂંકું નામ શું છે? કારણ કે 2016માં જે પરીક્ષા લીધી એ હાયર સેકન્ડરી બોર્ડે લીધી હતી. રાજ્ય બાળ અધિકાર સુરક્ષા આયોગનું ટૂંકું નામ શું છે? SCBCR. કોઈ વિદ્યાર્થી અધવચ્ચેથી શાળા છોડી જાય તેને શું કહેવાય? અપવ્યય. NER એટલે નેટ એનરોલમેન્ટ રેશિયો. ટાટનું પૂરું નામ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. સામાન્ય વિસ્તારમાં ધોરણ 1 થી 5ના બાળકોના સંબંધમાં રાજ્ય સરકારે કેટલા અંતરે નવી શાળા સ્થાપવી જોઈએ? 1 કિલોમીટર. રાજ્ય પરીક્ષા બોર્ડ આયોજિત NMMS પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીને 4 વર્ષ સુધી વાર્ષિક કેટલા રૂપિયા સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે? 6,000. એસએમસીની બેઠક કેટલા સમય બોલાવવી જોઈએ? દર માસે. આરટી 2009ની કલમ 12 હેઠળ દરેક શાળાએ કયા જૂથના 25% બાળકો દાખલ કરવા જોઈએ? નબળા અને વંચિત. શિક્ષકો અને બાળકોની શૈક્ષણિક ગુણવત્તા સુધારણાનો કાર્યક્રમ એટલે ગુણોત્સવ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યારે થાય છે? 21 જૂન. ધોરણ 12 પાસ કર્યા પછી જન્મ તારીખમાં ફેરફાર કરવાની સત્તા કોને છે? ABC પૈકી કોઈ પણ નહીં. એમાં મેજિસ્ટ્રેટ આવશે. શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ કયો છે? નામાંકનમાં વધારો, એટલે 100% નામાંકન થાય. રાજ્ય શિક્ષણ સુનયના તોમર શિક્ષણ વિભાગ સંચાલિત પછાત વર્ગની વંચિત કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ વિકાસ માટેની નિવાસી શાળા કઈ છે? KGBV. સેન્સસ 2011ના પ્રસિદ્ધ થયેલ આંકડા અનુસાર ભારતનો સાક્ષરતા દર કેટલો છે? 74. ભારતીય મિલિટરી કોલેજ દેહરાદૂન ખાતે પ્રવેશ મેળવવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કઈ પરીક્ષાનું આયોજન થાય છે? RIMC. વિદ્યાસહાયક ભરતીમાં પ્રતીક્ષા યાદીનું કદ પસંદગી યાદીના વધુમાં વધુ કેટલા ટકા સુધી રાખ્યું છે? વધુમાં વધુ 20% સુધી રાખી શકાય. ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન શિક્ષકની ભરતીમાં અનુસ્નાતકની લાયકાતનો ગુણભાર કેટલો છે? 5%. MSc. આરટી 2009ની કલમ 18 અન્વયે કયું પ્રમાણપત્ર દરેક શાળાએ મેળવવું જોઈએ? માન્યતા. આરટી 2009ની કલમ 28 અંતર્ગત શિક્ષકોએ ખાનગી ટ્યુશન કોચિંગ કરવા અંગે પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. આરટી 2009ની કલમ 27 અંતર્ગત વસ્તી ગણતરી, પતિ વ્યવસ્થાપન અને ચૂંટણી સિવાય શિક્ષકોને બિન શૈક્ષણિક કાર્યક્રમો ન જોડવા અંગે. આરટી 2009ની કલમ 17 અંતર્ગત કઈ બાબત પ્રતિબંધ મૂકવામાં આવેલ છે? બાળકોને શારીરિક માનસિક સજા કરવા અંગે.
RT 2009ની કલમ 13/1 અંતર્ગત કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવેલ છે? બાળકોના પ્રવેશ સમયે કોઈપણ પ્રકારની કેપિટેશન ફી લેવા અંગે. RT 2009ની કઈ કલમ અંતર્ગત બાળકને એક જ ધોરણ માટે અટકાવી રાખી શકાય? કલમ 16. RT 2009ની કઈ કલમો દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે માટે સ્થાનિક સત્તા મંડળોની ફરજો નિયત કરવામાં આવી છે? કલમ 9. RT 2009ની જોગવાઈ મુજબ ધોરણ 6 થી 8ની પ્રાથમિક શાળા વર્ષમાં કેટલા દિવસ ચાલવી જોઈએ? 220 દિવસ. રાજ્યમાં સાક્ષરતાનું પ્રમાણ વધારવા કઈ કચેરી કાર્યરત છે? નિયામક નિરંતર શિક્ષણ. એક ખાનગી પ્રાથમિક શાળાએ RT 2009 RT અન્વયે નબળા અને વંચિત જૂથના 25% બાળકોને પ્રવેશ આપેલ છે. શાળાની વાર્ષિક ફી 9,000 છે, તો આ શાળાને સરકાર તરફથી કેટલી રકમ મળવાપાત્ર થાય? 9,000. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવા માટે કેટલી ફી નક્કી કરવામાં આવી છે? 20 રૂપિયા. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જાહેર માહિતી અધિકારીએ કેટલા દિવસમાં અરજદારને માહિતી આપવાની હોય છે? 30 દિવસ. RMSA અંતર્ગત કેટલા કિમીની ત્રિજ્યામાં માધ્યમિક શાળા ન હોય તેવા વિસ્તારમાં નવી માધ્યમિક શાળા શરૂ કરવાની જોગવાઈ છે? 5 કિલોમીટર. NCPCR મુખ્યત્વે કોના અધિકારો અને ન્યાય માટે કામ કરે છે? શિક્ષકો. ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગો માટે નોકરીમાં કેટલા ટકા જગ્યાનું અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવે છે? 10%. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અંતર્ગત જિલ્લા સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પસંદગી માટેની સમિતિમાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે? જિલ્લા વિકાસ અધિકારી. RT 2009 અંતર્ગત જો કોઈ શાળા લાયકાત ધરાવતા વિદ્યાર્થીને પ્રવેશ ના આપે તો કેટલા દંડની જોગવાઈ છે? 50,000. જો કોઈ શાળાએ RT 2009ની જોગવાઈ સંદર્ભે બાળકને શારીરિક શિક્ષા કરવા બાબત બીજી વાર ઉલ્લંઘન કરેલ હોય તો કેટલા રકમના દંડની જોગવાઈ છે? 10,000. SVS એટલે શાળા વિકાસ સંકુલ. ક્રિયાત્મક સંશોધન એટલે વર્ગખંડ સમસ્યા ઉકેલનું સંશોધન. પર્યાવરણ જાગૃતિ માટે ઇકો ક્લબ. GCERT દ્વારા ઇકો ક્લબ માટે પ્રવૃત્તિ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. રજીસ્ટર થયેલ તમામ શાળાઓમાં ભરવામાં આવતા ડાયસ ફોર્મ કઈ સ્થિતિએ ભરવામાં આવે છે? 30 સપ્ટેમ્બરની. NCF એટલે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ કયું સત્તામંડળ નક્કી કરે છે? GCERT. ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા માટે ટેટ 2 માહિતી અધિકાર અધિનિયમ 2005થી અમલમાં આવેલ છે. ખેલ મહાકુંભ 2 શિક્ષણ વિભાગનો કાર્યક્રમ નથી. બાલ વિશ્વ સામાયિક ચિલ્ડ્રન યુનિવર્સિટી પ્રકાશિત કરે છે. RT રૂલ્સ 2012ના નિયમ 13/1 હેઠળ ડાયસ ડેટા દર વર્ષે ભરવાની જોગવાઈ છે. RT રૂલ્સ 2012 અનુસાર શિક્ષકોએ બજાવવાની ફરજો વિશેની જાણકારી નિયમ 21માં મળશે. RT રૂલ્સ 2012 અનુસાર SMC રચના નિયમ 16 હેઠળ મળે છે. RT રૂલ્સ 2012 અનુસાર વર્ગખંડમાં દરેક બાળક માટે 8 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. RT રૂલ્સ 2012 અનુસાર ધોરણ 1માં પ્રવેશ માટે બાળકની ઉંમર 1 જૂને 5 વર્ષ પૂર્ણ થવા જોઈએ. RT રૂલ્સ 2012ના નિયમ 8 મુજબ કોઈપણ પૂર્વ પ્રાથમિક શાળાએ પ્રવેશના વર્ષમાં 1 જૂનના રોજ કેટલી ઉંમર પૂર્ણ કરેલ બાળકને પ્રવેશ આપી શકે? 3 વર્ષ. GCERT રાજ્યના પાઠ્યપુસ્તકો નક્કી કરતી વખતે કઈ બાબતો પર વિશેષ લક્ષ્ય આપીને તૈયાર કરે છે? દરેક ધોરણના અંતે દરેક વિષયમાં પ્રાપ્ત કરવાના લર્નિંગ આઉટકમ્સ. કાર્યક્રમ યોજના અને તેનો સંબંધિત વિભાગ અનુસાર નીચે પૈકી કયો વિકલ્પ યોગ્ય નથી? શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ. શિક્ષણ વિભાગ. GIET એટલે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી. CCE એટલે કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રાહેન્સિવ ઇવેલ્યુએશન. NCT એટલે નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર એન્ડ એજ્યુકેશન. ડાયટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ કયા સામાયિકનું પ્રકાશન કરે છે? શિક્ષક જ્યોત. પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયક ભરતી સમિતિના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? નાયબ શિક્ષણ નિયામક. પ્રાથમિક શિક્ષણ નિયામક આવશે. માન્ય મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત નાસા જેવી સંસ્થામાં શૈક્ષણિક કામ માટે પસંદ થનાર કન્યાને કેટલો પુરસ્કાર મળે છે? 5 લાખ. માન્ય મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિ હેઠળ કઈ સરકારી કે ગ્રાન્ટેડ માધ્યમિક શાળાને પુરસ્કાર મળે છે? જે શાળાનું બોર્ડનું કન્યાઓનું પરિણામ 100% આવેલ હોય. માન્ય મુખ્યમંત્રી શ્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત કેટલી આવક મર્યાદા સુધીના કુટુંબની કન્યા
મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મળે તો લેપટોપ આપવામાં આવે છે 2 લાખ. રાઇટ ટુ એજ્યુકેશનથી ઓળખાતો કાયદો કયા વર્ષથી અમલમાં આવેલો છે? 2009. બાળકોના અધિકારોની રક્ષા માટે રચાયેલ આયોગ NCPCRનું પૂરું નામ શું છે? નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ. RTI 2009 અંતર્ગત કયા વય જૂથના બાળકોને મફત અને ફરજિયાત તેની નજીકની શાળામાં પ્રારંભિક શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવેલ છે? 6 થી 14 વર્ષની વય જૂથના બાળકો. એક બાળક 9 વર્ષની વયનો છે, તે કદી શાળાએ ગયેલ નથી અને તે પ્રારંભિક શિક્ષણ મેળવવા ઈચ્છે છે, તો RTI 2009ની જોગવાઈ ધ્યાને લઈને શાળાના આચાર્યશ્રીએ તે બાળકને કયા ધોરણમાં દાખલ કરવો જોઈએ? 3જા ધોરણમાં. RTI 2009માં બાળકને સજા, ત્રાસ આપનાર સામે શિસ્ત વિષયક પગલાઓ લેવા અંગેની જોગવાઈ કઈ કલમ અંતર્ગત કરવામાં આવેલ છે? કલમ 17/2. પ્રવર્તમાન કાયદા અને નિયમોની જોગવાઈ અનુસાર ધોરણ 6 થી 8ની સુવિધા બાળકોને કેટલા અંતરે પ્રાપ્ત થાય તેવો પ્રબંધ સરકારે કરવાનો રહે છે? 3 કિલોમીટર. RTI 2009 બાળકમાં નબળા અને વંચિત જૂથના 25% બાળકોને પ્રવેશ આપવા અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલ છે? કલમ 12. RTI 2009ની કલમ 28 અંતર્ગત કઈ બાબત પ્રતિબંધ કરવામાં આવેલ છે? શિક્ષકોએ ખાનગી ટ્યુશન કોચિંગ કરવા અંગે. RTI 2009ની કલમ 27 અંતર્ગત કઈ બાબત પ્રતિબંધક કરવામાં આવેલ છે? વસ્તી ગણતરી, આપત્તિ વ્યવસ્થાપન અને ચૂંટણી સિવાય શિક્ષકોને બિનશૈક્ષણિક કાર્યક્રમમાં જોડવા અંગે. RTI 2009ની કલમ 17 અંતર્ગત કઈ બાબત પ્રતિબંધક કરવામાં આવેલ છે? બાળકોને શારીરિક માનસિક ત્રાસ સજા કરવા અંગે. RTI 2009 અંતર્ગત કલમ 13/1 અંતર્ગત કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવેલ છે? બાળકના પ્રવેશ સમયે કોઈપણ પ્રકારની કેપિટેશન ફી લેવા અંગે. RTI 2009 અંતર્ગત કલમ 16 અંતર્ગત કઈ બાબત પ્રતિબંધિત કરવામાં આવેલ છે? બાળકને એક જ ધોરણમાં અટકાવી રાખવા અંગે. RTI 2009ની કઈ કલમો દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રારંભિક શિક્ષણ મળી રહે તે માટે સ્થાનિક સત્તામંડળોની ફરજો નિયત કરવામાં આવી છે? કલમ 9. RTI 2009ની જોગવાઈ મુજબ ધોરણ 6 થી 8ની પ્રાથમિક શાળા વર્ષમાં કેટલા દિવસ ચાલવી જોઈએ? 220 દિવસ. RTI 2009 અંતર્ગત કલમ 19 અંતર્ગત શાળાના મકાન અને તેની સુવિધાઓ અંગેના નિયત થયેલા નોર્મ્સમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? પ્રાર્થના ખંડ. RTI 2009ની જોગવાઈ મુજબ ધોરણ 1 થી 5ની પ્રાથમિક શાળામાં વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કાર્ય થવું જોઈએ? 800 કલાક. 230 વિદ્યાર્થીઓ છે તો શાળામાં મુખ્ય શિક્ષક સહિત કુલ કેટલા શિક્ષકો મળવા પાત્ર થાય? 7. RTI 2009 અંતર્ગત ધોરણ 6 થી 8માં વિદ્યાર્થી શિક્ષક પ્રમાણ શું છે? 1:35. 1 થી 5માં 40. 40 બાળકો દીઠ એક શિક્ષક, અહીંયા 35 બાળકો દીઠ એક શિક્ષક. RTI 2009 અંતર્ગત ધોરણ 6 થી 8માં કુલ વિદ્યાર્થી સંખ્યા હોય તો એક ફૂલ ટાઈમ ટીચર મળે. કેટલી હોય તો 100 વિદ્યાર્થીઓ હોય ને તો ફૂલ ટાઈમ સ્ટાર્ટ શિક્ષક મળે. RTI રૂલ્સ 2012ના નિયમ 8 મુજબ કોઈપણ પૂર્વ પ્રાથમિક શાળાએ પ્રવેશના વર્ષમાં 1 જૂનના રોજ કેટલી ઉંમર પૂર્ણ કરેલ બાળકને પ્રવેશ આપી શકે? 3 વર્ષ. RTI રૂલ્સ 2012ની જોગવાઈ અનુસાર વર્ગખંડમાં દરેક બાળક માટે કેટલા ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ? 8 ચોરસ ફૂટ. RTI રૂલ્સ 2012ની જોગવાઈ અનુસાર દરેક શાળામાં રચવામાં આવેલ SMCની બેઠક ઓછામાં ઓછી કેટલા વખત મળવી જોઈએ? દર 3 મહિને એકવાર. RTI રૂલ્સ 2012 અનુસાર શાળાએ બજાવવાની ફરજો વિશેની જાણકારી કયા નિયમમાં જોવા મળશે? નિયમ 21. GCRT રાજ્યના પાઠ્યપુસ્તકો અને અધ્યાપન સામગ્રી અને શિક્ષકોની તાલીમ સામગ્રી નક્કી કરતી વખતે કઈ બાબતો પર વિશેષ લક્ષ્ય આપીને તૈયાર કરે છે? દરેક ધોરણના અંતે દરેક વિષયમાં બાળકોએ પ્રાપ્ત કરવાના લર્નિંગ આઉટકમ્સ. RTI રૂલ્સ 2012 અનુસાર પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ માટે રાજ્ય કક્ષાએ રચાતી રાજ્ય સલાહકાર પરિષદમાં હોદ્દાની રૂએ અધ્યક્ષ તરીકે કોણ હોય છે? પ્રાથમિક શિક્ષકોનો હવાલો સંભાળતા મંત્રીશ્રી. RTI રૂલ્સ 2012 અનુસાર પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શિક્ષણ માટે રચવામાં આવેલ રાજ્ય સલાહકાર પરિષદમાં મહિલા સભ્યોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ? 50%. RTI રૂલ્સ 2012ના કયા નિયમ હેઠળ દરેક શાળાએ ફરજિયાતપણે ડાયસ ડેટા માહિતી દર વર્ષે ભરવાની જોગવાઈ થયેલ છે? નિયમ 13/1. NCTA એટલે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન. ડાયટ એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. શિક્ષક જ્યોત માસિક સમયનું પ્રકાશન કોણ કરે છે? ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ.
જીવન શિક્ષણ સામયિકનું પ્રકાશન કોણ કરે છે? ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ગુજરાત માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામયિકનું પ્રકાશન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ કરે છે. બાલ વિશ્વ એ ચિલ્ડ્રન યુનિવર્સિટી પ્રકાશિત કરે છે. હાલમાં રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવ કોણ છે? તો ત્રિવેદી સાહેબ છે. અને રાજ્ય પરીક્ષા બોર્ડના હાલમાં રાજ્ય પરીક્ષા બોર્ડના જે સચિવ જે છે એ સમીરભાઈ પટેલ છે. એસ્ટાટની પરીક્ષા કઈ સંસ્થા લે છે? SCB લે છે, એટલે રાજ્ય પરીક્ષા બોર્ડ. નીચે આપેલ વિકલ્પો પૈકીના કયા વિકલ્પમાં દર્શાવેલ કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવતો નથી? ખેલ મહાકુંભ. નીચે પૈકી કઈ કચેરી બોર્ડ સંપૂર્ણ રીતે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ નથી? NIC. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શ્રીમતી આનંદીબેન પટેલે કયા કાર્યક્રમની શરૂઆત કરેલ છે? ગતિશીલ ગુજરાત. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદીએ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ માટે એક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શરૂ કરેલ હતો. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના પ્રણેતા નરેન્દ્રભાઈ મોદી. કાર્યક્રમ યોજના અને તેનો સંબંધિત વિભાગ અનુસાર નીચે પૈકીનો કયો વિકલ્પ યોગ્ય નથી? શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ શિક્ષણ વિભાગનો નથી, આરોગ્ય વિભાગનો છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત થયેલ જોગવાઈ અનુસાર કઈ વિગત બંધબેસતી નથી? સ્વનિર્ભર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો મળવા પાત્ર થશે. પ્રવર્તમાન સમયમાં OBC માટે ઉન્નત વર્ગમાં સમાવેશ અંગેની વાર્ષિક આવક કઈ છે? 6 લાખ. સમાજ અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિજ્ઞાન પ્રવાહના ધોરણ 12 પાસ તથા વિદ્યાર્થીને આગળ અભ્યાસ માટે ટેબ્લેટ સહાય પેટે જો ટેબ્લેટની કિંમત ₹12,000 હોય તો વધુ કેટલા રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે? 9,000. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો એક વિદ્યાર્થી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 70% વધુ ટકાથી પાસ થાય છે અને તે ઉચ્ચ અભ્યાસ માટે ₹12,000ની કિંમતનું ટેબ્લેટ ખરીદ કરે છે તો પ્રવર્તમાન ધારાધોરણ અનુસાર કેટલી નાણાકીય સહાય મળવાપાત્ર થાય? 9,000. મધ્યાહન ભોજન યોજના અંતર્ગત પ્રવર્તમાન જોગવાઈ મુજબ ધોરણ 1 થી 5માં વિદ્યાર્થી દીઠ કુકિંગ કોસ્ટ કેટલો છે? 6.3 છે અને 6 થી 8માં 8.57 છે. એ મિત્રો યાદ રાખજો. RT 2009 અંતર્ગત 1 થી 5માં 6.3 અને 6 થી 8માં 8.57. ધોરણ કયા વર્ષથી શરૂ કરવામાં? જૂન 2010થી. ગુજરાત સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ગુજરાત ઓપન સ્કૂલ શરૂ કરવામાં આવેલ. આ ઓપન સ્કૂલ ક્યારથી શરૂ કરવામાં આવેલ? જૂન 2011થી. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુચારુ વહીવટ માટે તાલુકા પંચાયતમાંની કેળવણી નિરીક્ષક વર્ગ 3ની જગ્યાને અપગ્રેડ કરીને વર્ગ 2ની નવી જગ્યા મંજૂર કરવામાં આવેલ. આ નવી અપગ્રેડ કરેલ જગ્યાનું નામ શું છે? તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી TPEO. BCK2 યોજના અંતર્ગત ધોરણ 6 થી 8માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની કન્યાને કેટલી શિષ્યવૃત્તિ મળે છે? કન્યા શિષ્યવૃત્તિ 750. 6 થી 8માં સેન્ટ ઝેવિયર સ્કૂલ ગાંધીનગર. BCK16 અંતર્ગત ધોરણ 1 થી 8ના અનુસૂચિત જાતિના બાળકોને મફત ગણવેશ સહાય કેટલી રકમ મર્યાદામાં આપવામાં આવે છે? 300. વિચારતી વિમુક્તિ જાતિના એટલે કે DNT PSSCના વિદ્યાર્થીઓને મળવાપાત્ર થતી શિષ્યવૃત્તિ હેઠળ પ્રવર્તમાન સમયમાં ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા કુમાર કન્યાને કેટલી રકમની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે? 650. 300 ગણવેશના હાલમાં અને 500 શિષ્યવૃત્તિ એટલે 800 થશે. શિષ્યવૃત્તિ થશે, બરાબર. 300 ગણવેશના. ગુજરાત સરકારે રાજ્ય સરકારના તમામ વિભાગો હેઠળની કલ્યાણકારી યોજનાઓ માટે જરૂરી આવકના પ્રમાણપત્રોની મુદત કેટલી કરવામાં આવેલ છે? 3 વર્ષ સુધી. તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા કયા વર્ગ માટે ઉચ્ચ અભ્યાસક્રમો તથા રાજ્યની સરકારી નિમણૂકો માટે અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવેલ છે? બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો. રાજ્ય સરકાર દ્વારા નીચેના પૈકી કયા ધર્મ સમુદાયને ધાર્મિક લઘુમતી તરીકે સમાવેશ કરેલ નથી? મહોરા. રાજ્ય સરકારના અનામત હેતુ માટે ઉન્નત વર્ગમાંથી બાકાત હોવા અંગેના પ્રમાણપત્રની પ્રવર્તમાન મુદત કેટલી છે? 3 વર્ષ. પ્રવર્તમાન સમયમાં તાલુકા પંચાયત હેઠળના કેળવણી નિરીક્ષકોને કાયમી મુસાફરી વધુ 3,114. પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયકોની ભરતી કેન્દ્રીયકૃત પસંદગી સમિતિની વચ્ચે રાજ્ય કક્ષાએ કરવામાં આવે છે, જેમાં સભ્ય સચિવ તરીકે કોણ કામ કરે છે? નાયબ પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી.
આરટીઆઈ 2005 અંતર્ગત ગુજરાત માહિતી અધિકાર બાબતના નિયમો 2005 12 ઓક્ટોબર 2005ના રોજ અમલમાં આવેલ છે. આરટી 2005 અંતર્ગત કઈ બાબતનો સમાવેશ માહિતીમાં થતો નથી? અરજદાર માંગવામાં આવતી તમામ માહિતી. કેન્દ્રીય માહિતી પંચના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કેન્દ્રીય માહિતી પંચના મુખ્ય માહિતી કમિશનરની મુદત કેટલી હોય? 5 વર્ષ. મુખ્ય માહિતી કમિશનર તરીકે નિયુક્ત થતી વ્યક્તિ કેટલી ઉંમર સુધી તે હોદ્દો ધારણ કરી શકે? 65 વર્ષની ઉંમર પૂર્ણ થાય ત્યાં સુધી. રાજ્ય માહિતી પંચના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. ગુજરાત રાજ્યમાં આરઆઈએમસી માટે લેવામાં આવતી પ્રવેશ પરીક્ષાનું સંચાલન એસસીબી કરે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પૈકી શિષ્યવૃત્તિ માટેની કઈ પરીક્ષા છે? એનટીએસી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી એનએમએસ પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારો માટે કઈ યોગ્યતા બંધ બેસતી નથી? વિદ્યાર્થી સરકારી ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં જ અભ્યાસ કરતો હોવો જોઈએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી એનટીએસી પરીક્ષાઓ નીચેના પૈકી કયા વિષયના પ્રશ્નોનો સમાવેશ થતો નથી? સામાન્ય જ્ઞાન, ભારતનું બંધારણ અને પોલિટિકલ સાયન્સ. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેના વાલીને વિદ્યાદીપ યોજના અંતર્ગત કેટલી નાણાકીય સહાય વીમા સ્વરૂપે મળવાપાત્ર થાય? 50,000. અબ્દુલ તાલીમી સ્નાતક છે. તેને માધ્યમિક શાળામાં શિક્ષક બનવું છે. તેણે શિક્ષક બનવાની લાયકાત મેળવવા કઈ કસોટી પાસ કરવી જોઈએ? ટાટ. રજીસ્ટર થયેલ તમામ શાળાઓમાં ભરવામાં આવતો ડાયસ ફોર્મ કઈ સ્થિતિએ ભરવામાં આવે છે? 30 સપ્ટેમ્બર. એનસીએ આપેલા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક. ગુજરાત રાજ્યમાં પ્રારંભિક શિક્ષણનો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ કયું સત્તામંડળ નક્કી કરે છે? જીસીઈઆરટી. બીઆરસી એટલે બ્લોક રિસોર્સ સેન્ટર. એસવીએસ એટલે શાળા વિકાસ સંકુલ. પર્યાવરણ જાગૃતિ અને સંવર્ધન માટે જીસીઈઆરટી દ્વારા ઇકો ક્લબ માટે ગ્રાન્ટ આપવામાં આવે છે. વર્ગખંડની રોજની સમસ્યાઓના કામચલાઉ ઉકેલ એટલે ક્રિયાત્મક સંશોધન. જીઆઈટી એટલે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. જીસીસી એટલે કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન. ટાટ એટલે ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ. એસએમસીમાં મહિલાઓનું પ્રમાણ 50%. નીચે પૈકી કયું સામાયિક કે શૈક્ષણિક સામયિક નથી? શિક્ષક પોથી. આરટી 2009ની જોગવાઈના સંદર્ભે સંસ્થા શાળા છોડ્યાના પ્રમાણપત્ર ન આપવાના કિસ્સામાં પ્રથમ પ્રસંગે કેટલા રકમના દંડની જોગવાઈ છે? 25,000. આરટી 2009ની જોગવાઈના સંદર્ભે સરકારશ્રીના પરીક્ષા અંગેના નિયમોનું બીજી વખત ઉલ્લંઘન કરેલ હોય તો કેટલી રકમના દંડની જોગવાઈ છે? 50,000. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અંતર્ગત જિલ્લા સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પસંદગી સમિતિ માટેની સમિતિમાં અધ્યક્ષ તરીકે કોણ હોય છે? જિલ્લા શિક્ષણાધિકારી. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજનામાં નીચે પૈકી કયા કર્મચારીનો સમાવેશ થતો નથી? અધ્યાપન મધ્યના શિક્ષક આચાર્ય. રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ મેળવતા શિક્ષકને રાજ્ય સરકાર દ્વારા કેટલી રકમનો પુરસ્કાર આપવામાં આવે છે? 51,000. શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના અંતર્ગત રાજ્ય કક્ષાએ દર વર્ષે મહત્તમ કેટલા પારિતોષિક આપવામાં આવે છે? 52. તાજેતરમાં ગુજરાત સરકારે બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગો માટે ઉચ્ચ અભ્યાસક્રમો અને રાજ્ય સરકાર હેઠળ નિમણૂકો માટે કેટલા ટકા જગ્યાઓ અનામત રાખવા અંગે જોગવાઈ કરેલી? 10%. એનસીપીસીઆર મુખ્યત્વે કોના અધિકાર અને ન્યાય માટે કામ કરે છે? બાળકો. આરએમએસએ અંતર્ગત કેટલા કિમીની ત્રિજ્યામાં માધ્યમિક શાળા ન હોય તેવા વિસ્તારો નવી માધ્યમિક શાળા શરૂ કરવાની જોગવાઈ છે? 5 કિલોમીટર. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગનારે કયા નમૂનામાં અરજી કરવાની હોય છે? નમૂનો ક. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગવામાં આવેલ માહિતી અન્ય સત્તામંડળને લગતી હોય તો જાહેર માહિતી અધિકારીએ કયા નમૂનામાં તે અરજી અન્ય સત્તામંડળને તબદીલ કરવાની હોય છે? નમૂનો ગ. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જાહેર માહિતી અધિકારીએ કેટલા દિવસમાં અરજદારને માહિતી આપવાની હોય છે? 30 દિવસ. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજદારે પ્રથમ અપીલ કરવા માટે કયા નમૂનામાં અરજી કરવાની હોય છે? નમૂનો ઘ. માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગવા માટે કેટલી ફી નક્કી કરવામાં આવી છે? 20. એક ખાનગી પ્રાથમિક શાળાએ આરટી અન્વયે નબળા અને વંચિત જૂથના 25% બાળકોને પ્રવેશ આપવાની જોગવાઈ અંતર્ગત પ્રવેશ આપેલ છે. શાળાની વાર્ષિક ફી ₹12,000 છે તો આ શાળાને સરકાર તરફથી કેટલી રકમ મળવાપાત્ર થાય? 10,000. શિક્ષણ વિભાગમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્રસચિવ તરીકે હાલ કોણ ફરજ બજાવે છે?
મુકેશ કુમાર આવશે. શિક્ષણ વિભાગમાં ઉચ્ચ શિક્ષણના અગ્રસચિવ તરીકે હાલમાં કોણ ફરજ બજાવે છે? સુનયના તોમર આવશે. તો આશા રાખું છું મિત્રો કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.